Oh, praise God, praise God. How great is our God. Amen? Hallelujah. And there is no other name. Amen. That you and I, we can worship. Hallelujah. And even as we worship, yes, the Spirit of God, hallelujah, moves within our hearts, within our congregation. Amen. Hallelujah. And yes, He quickens our spirit to worship Him. Oh, we worship you, Jesus. Hallelujah. Hallelujah. All right. We've been studying from Matthew chapter 5, and now today we are going to study from Matthew chapter 6. And we've been really encouraged with the testimonies and the sharing of Alex, Yeah, and so we're not really going to take much time, but let's devote a few minutes on the study of Matthew chapter 6 and the first few verses. અને આપણે અહીંયા જે વર્શિપની ટીમ હતી અને એલેક્સની સાક્ષી એ બધાથી આપણે બહુ ઉત્તેજન પામ્યા અને આજે આપણે માથીના છઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરીશું. Yeah, 1 to 4. માથીની સુવાર્તા છઠ્ઠો અધ્યાય 1 થી 4. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. આમીન. Amen. Right, in verse 1 again, Jesus is talking about reward. અને અહીંયા પહેલી કલમમાં ફરીથી પ્રભુ ઈસુ એ જે બદલો વળતર એની વાત કરે છે. And in the last verses of chapter 5 also Jesus was talking about reward. અને અહીંયા માથીની 5મા અધ્યાયની છેલ્લી કલમમાં પણ પ્રભુ ઈસુ એ જે બદલો આપે છે એની વાત કરે છે. And to be human, it's very natural that you and I, we desire appreciation from other people. અને આ તો એક માનવીય સ્વભાવ છે કે હું અને તમે આપણે લોકો તરફથી ઉત્તેજન ઈચ્છીએ છીએ. You see, and Jesus also talks about reward. અને તમે જો પ્રભુ ઈસુ પણ રિવોર્ડ વિશે વાત કરે છે. But the problem over here is what Jesus talks about reward, and as human we seek appreciation, are on very different levels. અને અહીંયા પ્રભુ ઈસુ જે બદલાની વાત કરે છે અને આપણે જે ઉત્તેજન કે બદલો ઈચ્છીએ છીએ એ બંનેની વચ્ચે ખાસો અંતર છે. And that is, I think, what Jesus is trying to clarify when he talks with us with the scriptures. અને માટે જ પ્રભુ ઈસુ આ સુવાર્તાઓ દ્વારા આપણી જોડે જ્યારે વાત કરે છે ત્યારે આ બધી બાબતો વિશે ઉલ્લેખ કરે છે. Yes, there is nothing wrong with the feeling of reward or even appreciation. હા, તમે જે બદલો મેળવવાની ઈચ્છા કે કોઈ તરફથી ઉત્તેજન મેળવવાની ઈચ્છા એમાં કંઈ ખોટું નથી. But yet Jesus is trying to encourage us that you and I, we must practice a life that will slowly overcome this desire that is rooted in our human nature. પરંતુ પ્રભુ ઈસુ એમના શિક્ષણ દ્વારા આપણને એ ઈચ્છા રાખે છે આપણી પાસેથી કે આપણે એ ધીમે ધીમે આ જે આપણી વૃત્તિ છે, આ જે આપણી અંદરની ઈચ્છા છે એમાંથી બહાર આવીએ, ઉપર આવીએ. Yes, from both the testimonies we learned that they accepted Jesus and yet they were not mature enough to and did not really start living Christian life. જે બે સાક્ષી આપણે સાંભળી અને બંનેમાં એક સામ્યતા હતી. પ્રભુ ઈસુનો બંને સ્વીકાર કર્યો, આમ છતાં પણ પરિપક્વ ખ્રિસ્તીઓ ન બની શક્યા. So even as we grow closer to God, certain things in our human nature must take transformation. જ્યારે આપણે ખ્રિસ્તી વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે કેટલીક બાબતો જે આપણા હૃદયમાં હોય છે, આપણા સ્વભાવમાં હોય છે, એનું રૂપાંતર થવું જરૂરનું છે. For a Christian, a mature Christian, charity begins with
an overflow of gratitude to God and God alone. અને ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જે આપણે દાન ધર્મ કરીએ, જે દાન આપણે આપીએ, એ તો એક ઉમળકો હોવો જોઈએ. આપણા વિશ્વાસનો પ્રભુની તરફની સંપૂર્ણ આધીનતાનો ઉમળકો હોવો જોઈએ. Yes, and this verse 1 makes it very clear that God is in the business of overseeing our life and what is happening and what we are doing. અને અહીંયા જ્યારે આપણે પહેલી કલમ વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દેવ આપણા જીવનમાં જે બની રહ્યું છે એનું જાણે કે ધ્યાન આપતા હોય બરાબર. He not only looks at considers our acts, but basically he also considers the attitude and the motivations that move us to do those acts. અને જ્યારે ઈશ્વર આપણું વિશ્લેષણ કરતા હોય છે ત્યારે એ માત્ર આપણી ક્રિયાઓ પર જ ધ્યાન નથી આપતા પરંતુ આપણી અંદરની જે ઈચ્છાઓ છે, આપણી જે મહત્વાકાંક્ષાઓ છે, એ બધું પણ એ જુએ છે. But even as we read this scripture, we find that he loves you and me. અને જ્યારે આપણે આ સુવાર્તા વાંચીએ છીએ ત્યારે આપણને એ તો ખબર પડે છે કે મને અને તમને એ પ્રેમ કરે છે. And that is why he is warning or cautioning you and me about the leanings of flesh or the old man that is still alive in each one of us. અને માટે જ્યારે તેઓ આપણી સાથે વાત કરે છે ત્યારે એ આપણા દેહી જે સ્વભાવ છે, દેહ તરફનો આપણો જે ઢોળાવ છે, એ બાબત તરફ આપણને જાણે કે ચેતવણી આપે. And so basically, yes, he is encouraging you and me to pay careful attention to the acts and give all priority to God alone. અને માટે જ તેઓ આપણને એ આહ્વાન આપે છે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એમાં આપણે સભાન રહીએ અને ઈશ્વર તરફ સંપૂર્ણ ધ્યાન આપીએ, આધીનતા રાખીએ. You know, he has already promised that he is going to come back to receive you and me and take us with him so that where he is, you and I, we can be also. હા, તેમણે આપણને વચન આપેલું છે કે તેઓ પાછા આવનાર છે અને મને અને તમને એમની સાથે એમના ઘરમાં લઈ જનાર છે. And friends, remember, the life that we are going to live in heaven will not have any earthly shadows cast upon it. હા, અને મિત્રો મને કહેવા દો કે જ્યારે આપણું સ્વર્ગમાંનું આપણું જીવન હશે એમાં દુનિયાની કોઈ પણ બાબતનો ઓછાયો નહીં હોય. It is a life that you and I, we are going to personally and exclusively live with Christ alone. હા, એ તો એવું જીવન હશે કે આપણે સંપૂર્ણ વ્યક્તિગત ખ્રિસ્ત સાથે જીવન વિતાવીશું. Yes, secondly, there would be fellowshipping, but it's all together on a very different level than what we are actually having a fellowship on this earth. હા, અને ત્યાં આપણને સંગત પણ હશે પરંતુ મને કહેવા દો મિત્રો એ તો કંઈક અલગ હશે, દેવી સંગત હશે. ખરેખર જે પૃથ્વી પર આપણે જે પ્રભુમાં સંગત માણીએ છીએ એના કરતાં કંઈક અલગ હશે. And that is the only reason Jesus is keeping on repeating the word reward to you and me. અને માટે જ પ્રભુ ઈસુ મારે અને તમારી સાથે આ બદલાની વાત વારંવાર કરે છે. You know, we know that any repetition means it is very important and we must pay attention. અને મિત્રો ખબર છે તમને કે જ્યારે કોઈ પણ બાબતનું વારંવાર એનું વર્ણન કરવામાં આવે અને વારંવાર કહેવામાં આવે તો બહુ મહત્વની બાબત હોય. And because Jesus loves you and me, he gives you and me, you know, the set of conditions and the criteria to fulfill and live a life that would be a rewarding life. અને માટે જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે વાત કરે છે ત્યારે તેઓ એક શરતો મૂકે છે, એક ક્રાઇટેરિયા મૂકે છે, પદ્ધતિ આપણી સમક્ષ મૂકે છે. And that is why, you know, I like the way John Baptist expresses that God must increase but I must decrease. અને મને ખરેખર યોહાન બાપ્તિસ્મી જે કહેતા હતા કે તે વધતો જાય અને હું ઘટતો જાઉં. Friends, this is real mature Christianity. મિત્રો આ ખરેખર વાસ્તવિક પરિપક્વ ખ્રિસ્તી છે. Just imagine, after doing everything, if we lose our reward, what is our gain? મિત્રો વિચાર કરો કે આપણે બધું કરીએ, ઘણું બધું કરી છૂટીએ પરંતુ છેલ્લે આપણને બદલો જ ના મળે, વળતર ના મળે તો પછી શું મેળવ્યું આપણે? Just because of a very wrong perspective, you and I, we may end up losing our reward. હા, આપણે ખોટી જે આપણી ખોટી પદ્ધતિ હોય કે ખોટી ઈચ્છાઓને લીધે થઈને આપણે આપણો બદલો ના મેળવીએ.
You know, it not only is going to break your heart, but it is also going to break the heart of Jesus. હા, એ તો માત્ર તમારું હૃદય નહીં, દિલ નહીં દુખાવે, તમારું હૃદય નહીં દુખાવે, પરંતુ પ્રભુ ઈસુનું દિલ એ You know, દુખાવે. as Paul says that yes, everybody who has accepted Jesus Christ is going to be saved. હા, પાઉલ કહે છે કે જે દરેકે દરેક પ્રભુ ઈસુનો સ્વીકાર કરશે એ બચી જશે, તારણ પામશે. But certain people have built with, you know, straw and grass and cheaper things. પરંતુ કેટલાક લોકોએ માત્ર ઘાસ જ બાંધ્યું છે. And they will be saved, but they will lose their reward. હા, તે લોકો બચી જશે, પણ એ લોકો એમનો બદલો ચૂકી જશે. Friends, Jesus is basically telling you and me that it is going to break his heart. અને પાયાની રીતે પ્રભુ ઈસુ એ આપણું હૃદય બચાવવા ઈચ્છે છે. And that is why you and I, we must be very, very careful to follow the conditions that Jesus is laying down for you and me to follow in this life. અને માટે જ આપણને આહ્વાન મળ્યું છે કે આ જીવનમાં આપણે પ્રભુ ઈસુની શરતોને આધીન રહીને એમને અનુસરીએ. You know, in verse 2, Jesus describes how the human mindset works about blowing the trumpet in the church or in the synagogue and in the street. હા, અને અહીંયા બીજી કલમમાં પ્રભુ ઈસુ ઉલ્લેખ કરે છે જે માણસનું મગજ છે કેવી રીતે એ જાણે કે રચ્યું પચ્યું છે, એ રણસીવડું વગાડવું ચર્ચમાં, સિનેગોગમાં અને શેરીઓમાં. You know, nowadays people say, you know, blowing of the trumpet is so important so that other people will follow suit. હા, અને અત્યારના દિવસોમાં પણ એવા લોકો મળશે તમને કહેશે કે રણસીવડું વગાડવું તો બહુ મહત્વનું છે કે બીજા લોકો પણ એ અનુસરે. You know, friends, you and I, we need not lay our own criteria before the conditions that God already described to you and me. હા, ઈશ્વરે જે પહેલેથી આપણી સમક્ષ શરતો મૂકી છે એની સામે આપણે આપણી પદ્ધતિનું લાગુકરણ ના કરી શકીએ. Probably certain people want to blow trumpet with a very good intention that the inflow of charity will increase. હા, કદાચ એવા લોકો હોય કે જેઓ રણસીવડું એ માટે વગાડે કે દાન ધર્મ કરવા માટે લોકો આહ્વાન મેળવે. But the prophet very clearly told King Saul, obedience is better than sacrifice. પરંતુ જે પ્રબોધક છે એ જે સાઉલ રાજાને કહે છે કે યજ્ઞ કરતા હું આધીનતા ચાહું છું. And that is why, friends, you and I, we must fall in line and be within the parameters that are laid out by God to us. હા, અને માટે જ આપણે આપણી રેખાઓમાં રહીએ અને જે ઈશ્વરે પારાશીશી મૂકી છે એ તરફ આપણે એમાં જ આપણે You know, જાઈએ. in verse 2, Jesus uses the words hypocrites. અને ઢોંગીઓ એ શબ્દનો પ્રભુ ઈસુ The ઉલ્લેખ કરે છે. hypocrites blow the trumpets. જે ઢોંગીઓ છે એ લોકો રણસીવડું વગાડે And છે. many times you and me may start feeling to be very smart. અને ઘણી બધી વાર હું અને તમે બહુ હોશિયાર હોવાનો આપણે અનુભવ કરીએ છીએ. We want to play on the turf of the hypocrites and bring reward and glory to God. હા, અને ઘણી બધી વાર આપણે એટલા બધા હોશિયાર સમજી બેસે છે આપણી જાતને કે એ ઢોંગીઓએ જે રચના કરી છે, જે પદ્ધતિ વિકસાવી છે એની પર આપણે ઈશ્વરનો મહિમા કરવાનો જાણે કે પ્રયત્ન કરીએ You know, છીએ. it is foolishness because Jesus very clearly says, assuredly I say to you, they have lost their reward, or they already had their reward. અને પ્રભુ ઈસુ અહીંયા કહે છે, હું તમને ખચી કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. No, friends, so, you know, Jesus is really loving you and me so much so that we would get our reward or move towards our reward. અને પ્રભુ ઈસુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે હું અને તમે આપણો બદલો મેળવીએ. And that is why in verse 3, અને માટે જ ત્રીજી કલમ he says, you and I, we must do our charitable deed in such a way that what our right hand is doing, the left hand will be unknown about. હા, અને અહીંયા માટે જ આપણને ત્રીજી કલમમાં કહેવામાં આવ્યું છે કે દાન ધર્મ તો આપણે એવી રીતે કરીએ કે આપણે જમણો હાથ જે કરે એ ડાબો હાથ ન જાણે. Think over this analogy that Jesus is bringing about the left and the right hand. અને અહીંયા જે આ શરીર રચનાની વાત કરે છે જમણો હાથ અને ડાબો હાથ એ વિશે વિચાર કરો. Basically, Jesus is telling you and me that all the charitable deeds must be strictly between you and God alone.
હા, જે પણ દાન ધર્મ આપણે કરીએ, જે પણ એ આપણે ઈશ્વરની વચ્ચે, આપણી અને ઈશ્વરની વચ્ચે જે હોવું જોઈએ. Yes, it must be for God and it must end there. હા, એ ઈશ્વરની માટે જ હોવું જોઈએ અને ત્યાં જ એનો અંત આવવો જોઈએ. Yes, we all very clearly understand that all our charitable deeds affect and are unto others. હા, આપણે જે કંઈ દાન ધર્મ કરીએ એ બીજા લોકોને એનાથી ઉત્તેજન મળતું હોય છે, એની અસર પડતી હોય છે. But it is all about the inner yearnings that you and I we have. પરંતુ એ તો અંદરની જે ઈચ્છા છે, અંતઃકરણની ઈચ્છા, એ મહત્વની છે. All our good deeds or charitable deeds are supposed to be commitment between you and God alone. હા, જે કંઈ આપણે દાન ધર્મ કરીએ, જે કંઈ સારી બાબતો કરીએ, એ આપણી અને ઈશ્વરની વચ્ચે જ હોવું And જોઈએ. the holiness of this commitment is supposed to be very, very fiercely upheld. અને જે આધીનતા છે એ બહુ ભય સાથે એ આધીનતાનું અનુકરણ હોવું જોઈએ. That is why Jesus uses this kind of an analogy that what your right hand does, your left hand should not know. અને માટે જ પ્રભુ ઈસુ અહીંયા કહે છે કે જે કંઈ તમારો જમણો હાથ કરે એ તમારો ડાબો હાથ ન જાણે. Means there is holiness in this. There should be holiness in our attitude when we are doing charitable deeds. અને જ્યારે આપણે દાન ધર્મ કરીએ, દાનની બાબતો કરીએ, ત્યારે આપણા વર્તનમાં પવિત્રતા હોવી જોઈએ. And then in verse 4, અને ચોથી કલમ, Jesus goes on and says that your charitable deed may be in secret. અને તમારા દાન ધર્મ ગુપ્તમાં થાય. Now this is also very interesting. અને આ પણ બહુ રસપ્રદ છે. It's not necessary that all our charitable deeds should be strictly be unknown to other people. હા, એવું જરૂરનું નથી કે જે કંઈ આપણે કરીએ એ બીજા લોકો માટે સખતાઈથી અનનોન હોય કે અજાણ હોય. Because it is not possible. કારણ કે એ અશક્ય છે. Because all charitable deeds are unto other people. કારણ કે જે કંઈ સારી બાબતો કરીએ છે, દાન ધર્મ કરીએ છે, એ બીજા લોકોને કરીએ. Yes, the church is getting affected by that. હા, જે મંડળી છે આના દ્વારા અસરયુક્ત The થાય word છે. goes around that this guy did this. હા, આખું જગત જાણે કે આ વ્યક્તિએ આ કર્યું. But yet in our heart it should be only between God and us. પરંતુ આમ છતાં પણ આપણા હૃદયમાં એ બાબત હોવી જોઈએ કે આપણી અને ઈશ્વરની વચ્ચેની વાત છે. It should begin with God and it must end with God. એ ઈશ્વરથી શરૂ થાય અને ઈશ્વરથી પૂરી થાય. You understand? Paul says we have the old nature. હા, પાઉલ કહે છે કે આપણો જૂનો સ્વભાવ છે. But we must be very, very careful that the old nature will not have its say in the charitable deeds. હા, પરંતુ જે જૂનો સ્વભાવ છે એ દાન ધર્મ જ્યારે કરતા હોય ત્યારે એની અસર ના હોવી જોઈએ. The old man will not start receiving life even through our charitable deeds. હા, આપણું જે દાનનું કાર્ય કરીએ એના દ્વારા જૂના માણસને કોઈ અસર ના થવી જોઈએ, એને કશું ના મળવું You જોઈએ. understand this? He must be starved. હા, એ ત્યાં દબાયેલો હોવો જોઈએ. So friends, this is a huge challenge to you and me. અને માટે જ મિત્રો આ બહુ મોટો મારી અને તમારી સમક્ષનો પડકાર છે. And then the very interesting expression is that your Father who sees in secret will himself reward you openly. હા, અને અહીંયા બહુ રસપ્રદ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. What does this mean that our Father looks only in secret? હા, એનો મતલબ શું કે આપણા જે ઈશ્વર છે, આકાશમાંના ઈશ્વર, એ ગુપ્તમાં એ જોશે. You see this, friends? He is not going to directly influence our mindset. હા, એ આપણું જે માનવીય સ્વભાવ છે, આપણું જે માઇન્ડસેટ છે એની પર સીધી અસર નથી કરતું. But because he doesn't directly influence our mindset doesn't mean that he is totally ignorant about what we are doing. હા, પરંતુ જ્યારે સીધું ભલે અસર ના કરતું હોય આપણા માઇન્ડસેટ પર, પરંતુ એનો મતલબ એ નથી થતો કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી તેઓ અજાણ હોય. He is a very silent observer. હા, એ તો બહુ શાંત એવા વિશ્લેષણકાર છે. But he is a very open rewarder. પરંતુ એ બહુ ખુલ્લા એવા બદલો આપનાર છે. And that is why silently he is going to work on our hearts. અને માટે જે બહુ શાંત રીતે આપણા હૃદય ઉપર કાર્ય કરે છે. And when we are found faithful, અને જ્યારે આપણે વિશ્વાસુ માલુમ he પડીએ is છીએ not going to reward you and me very secretly. તો મને ને તમને બહુ શાંત રીતે દબાઈને આપણને રિવોર્ડ નહીં આપે. Why?
કેમ? Number one, when God rewards, it is always an overflowing reward. અને પહેલી બાબત કે જ્યારે ઈશ્વર બદલો આપે તો બહુ ઉભરાતો બદલો આપે. And when things start overflowing, everybody sees. અને જ્યારે કોઈ બાબત ઉભરાતી હોય ને તો બધા લોકો જુએ. Everybody's attention is going to turn to you. આ બધા લોકોનું ધ્યાન તમારી તરફ હોય. Again, when God rewards, અને બીજી બાબત જ્યારે ઈશ્વર બદલો આપે, God doesn't want you and me to turn ourselves into Dead Sea. અને જ્યારે ઈશ્વર આપણને બદલો આપે તો મૃત સમુદ્રમાં આપણે પરિણમીએ એવી એમની ઈચ્છા નથી હોતી. You understand, the rewards of God, the blessings of God are for the benefit, yes, for us, but for the whole church. હા, જે બદલો આપણને મળે છે એ આપણા સારા માટે હોય છે, પરંતુ એ માત્ર એટલા માટે જ નહીં, પરંતુ આખી મંડળી માટે, મંડળીના સારા માટે હોય છે. And so no reward of God can be kept personally. અને માટે જ કોઈ પણ બદલો ઈશ્વર તરફથી એવો નથી હોતો કે વ્યક્તિગત પૂરતો જ સીમિત હોય. And that is why from the two testimonies and what Alex said from Timothy, અને માટે બે સાક્ષીઓ અને એલેક્સે જે તિમોથી દ્વારા જે આપણને કહ્યું, the fact of the matter is that you and I, we must be a living testimony for the glory of God. હા, આ બાબતની વાસ્તવિકતા તો એ છે કે હું અને તમે એ જીવતી સાક્ષી ઈશ્વરની માટે બનીએ. Amen. I think this is the challenge for every one of you and me. Today evening, let us be a testimony for God's glory. અને મારી ને તમારી માટે આજે રાત્રે તો એ પડકાર છે કે ઈશ્વરના મહિમાની માટે આપણે સાક્ષી બનીએ. Let's do our charitable deeds in such a way that God will pour out His blessings and reward upon our lives. હા, અને એ રીતે આપણું દાન ધર્મ કરીએ, એ રીતે આપણે કરીએ કે ઈશ્વર એનો બદલો આશીર્વાદને લીધે થઈને આપે. And let the whole church receive the reward through you. Let us be channels of blessings of God. હા, અને તમારા દ્વારા આખી મંડળી એ આશીર્વાદ પામે, બદલો પામે અને એક પ્રકારનું જાણે કે એ ચેનલ બને. This is what God desires for you and me, friends. અને મિત્રો, આજ ઈશ્વર મારીને તમારી પાસેથી ઈચ્છે છે. So again, let's not hurt the heart of Jesus. અને માટે ઈશ્વરનું, પ્રભુ ઈસુનું જે હૃદય છે એને આપણે દુખી ના કરીએ. Because if only we would be saved, અને જો આપણે બચી જઈએ, but we will lose our reward, પરંતુ જો આપણે આપણો બદલો ચૂકી જઈએ, the heart of Jesus is going to be hurt. તો પ્રભુ ઈસુનું હૃદય તો ખેદિત થશે. Salvation is not only for our personal, as a personal kind of a treasure. હા, જે તારણ છે એ તો જાણે કે વ્યક્તિગત ખજાના જેવી બાબત નથી. Yes, it is, but it is to be shared. હા, એ ખજાનો છે, પરંતુ એ તો વેચવા Because in માટેનો our ખજાનો. salvation there is love of God. હા, કારણ કે આપણું તારણ એ તો દેવનો પ્રેમ છે. There is no man who can hold on and capture the love of God and keep it to himself. હા, કોઈ એવો વ્યક્તિ ના હોઈ શકે, કોઈ એવો માણસ નથી કે ઈશ્વરનો પ્રેમ પકડી રાખે અને પોતાની સુધી જ સીમિત રાખે. Amen. Let the love of God flow to others. હા, ઈશ્વરનો પ્રેમ બધાની તરફ એ બધે એ ફ્લો થાય. Let's be rivers of blessing. હા, આશીર્વાદનો બદલો આપનારા બનીએ, આશીર્વાદને વહેંચનારા બનીએ. Amen. Let us pray. પ્રાર્થના કરીએ. For a short while, let us respond to God in the secret of our hearts. હૃદયોની અંદર આપણે ઈશ્વરને રિસ્પોન્સ આપીએ. આમેન. પ્રત્યુત્તર આપીએ. Hallelujah. Hallelujah. Father God, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. Thank you for our lives. આપણે બેઠેલા દરેકના જીવન માટે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમને તમે આશીર્વાદના જરા બનાવેલા છે. વાલા પ્રભુ, એ તમારી ઈચ્છા પૂરી થાય માટે તમે આજે આ શિક્ષણ લઈને આવ્યા. વાલા પ્રભુ, અમારો પિતા એમને રિવોર્ડ આપવા માંગે છે. હાલેલુયા જીસસ. ઓ પ્રભુ, અમે
અમારું જે હ્યુમન નેચર છે ઓ લોર્ડ એની અંદર અમે બદલાવ પામીએ એવી અમારી પ્રાર્થના છે. અમારી અંદર જે ઓલ્ડ મેન છે વાલા પ્રભુ, જે જૂનું માણસપણું છે વાલા પ્રભુ, એની ઉપર અમે અધિકાર મેળવતા થઈએ. તો વાલા પ્રભુ એને અમે સ્ટાવ કરતા થઈએ. વાલા પ્રભુ એને અમે ભૂખે મારતા થઈએ એવી અમારી પ્રાર્થના છે. વાલા પ્રભુ અમારા જીવનો દ્વારા પ્રભુ તમારો મહિમા મોટો થાય એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. પ્રભુ અમારા ફ્રેન્ડ્સને માટે કે જે લોકોએ અમારી વર્શિપ લીડ કરી અને ઓલા પ્રભુ અમારી માટે બહુ આશીર્વાદના સમયો ઓલા પ્રભુ અમારી માટે લઈને આવ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. દરેક જણને તમે બ્લેસ કરો એ જ અમારી પ્રાર્થના છે. બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો એવી અમારી વિનંતી છે. અમારા દરેક જણના જીવનની અંદર, વિશ્વાસની અંદર અમે આગળ વધીએ એની માટે તમે કૃપા આપો એવી અમારી પ્રાર્થના છે. અને સાચું ખ્રિસ્તી જીવન, હાલેલુયા ભલા પ્રભુ, કે જે જીવન એક લાઈફ હાઉસ તરીકે હોય, આમેન પ્રભુ, સોલ્ટ ઓફ ધી અર્થ એ રીતનું હોય એવી અમારી પ્રાર્થના છે. અમારા હાથોમાં અમારી જાતને મૂકીએ છીએ. અમારી પ્રાર્થના નાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Amen. Praise you, Jesus. Amen. Thank you. Can I request the team to please stand up? Yeah, we want to just thank you for being with us. All right, and blessing the worship time for us. Thank you very much, and God bless you, and bless your ministry and education. Amen. Thank you very much. God bless. Let's all clap for them. Amen. Hallelujah. Hallelujah. Right. कोई पहली बार आयु है? Anis is there. Oh, yes. Yeah, please, uncle. Yeah. Major Vinod side. Welcome. Thank you. And Anis? Yeah. Anis, IPCF ma. Yeah, can you please? Yeah, remain. IPCF માં સ્ટાફ વર્કર તરીકે નોકરી કરે છે અને આઈ મીન મિનિસ્ટ્રી કરે છે. અને એ IPCF એટલે ઇન્ટર કોલેજિયેટ પ્રેયર ફેલોશિપ. અને તમારી કોલેજીસ ઉપર પણ અને તમારા મિત્રોની જે બધી મિનિસ્ટ્રી હોય કે કોલેજીસ હોય એની ઉપર પણ એ આવવા માગે છે અને ત્યાં લોકોને સુવાર્તાનું કામ કરવા માગે છે. એટલે તમે કોલેજના સ્ટુડન્ટ્સ પ્લીઝ મીટ હિમ, રાઈટ? અને એ તમારી પાસે આવે તેને રિસ્પોન્સ કરજો, જેથી કરીને જે આપણે નથી કરી શકતા એમાં એ આપણને હેલ્પ કરશે. એમેન. રાઈટ. થેન્ક યુ વેરી મચ અસિસ અનિસ એન્ડ ગોડ બ્લેસ. રાઈટ. થેન્ક યુ વેરી મચ. પાછળ પેલા જેમ્સની જોડે નવા છે. યા પહેલી બાર આયા આપ खड़े हो. क्या नाम है? All right. God bless you. Thank you very much. All right. Yellow t-shirt? Yeah, please. हाँ, पहली बार आ गया છો? ઓ સામે રહો છો. શું નામ છે? રાઈટ. શું નામ છે આપનું? રિચર્ડ. God bless you. Thank you. All right. God bless. Amen. Yeah. All right. Our time is up. You can have.